નવોર્યંતાનું સિદ્ધાણ નવોર્યન નવો ઉજ્જાન નવો સુસવણ એસો પંચન્મુક્કારો સ્વભાવ પડાસો મંગલાનું સભ્યસિંહ પડમમ હવૈ મંગલમ. હવે આગળ વાત ચાલે છે. આનો અર્થી કેવો? અર્થી સમર્થ શાસ્ત્ર અપરિદસ્તો ધર્મે અધિક ક્રિયતે. ચૈત્યવંદનો અર્થી તો સમર્થ હોવો જોઈએ, નબળો, શાસ્ત્રથી અવિરુદ્ધ ચાલવા. ધર્મમાં એનો જ અધિકાર છે. એ રીતે વિદ્વાનોનો મત છે. ઉદ્ભત પ્રવાદ તો ધર્મ શું? આનો પાઠ કરવો એ જ ચૈતન્ય સૂત્રનો પાઠ કરવો જોઈએ. એ કઈ રીતે? એ કારણે કાર્ય ઉપચારાર્થ. આ પાઠ જે છે ધર્મનું કારણ છે. ધર્મ શું? શુદ્ધ આત્મતત્વની પ્રતીતિ એ ધર્મ. શુદ્ધ આત્મતત્વની પ્રતીતિ એટલે શું? તો દેહથી ભિન્ન એવા આત્મતત્વની પ્રતીતિ. દેહથી ભિન્ન આત્મતત્વની પ્રતીતિ એટલે શું? તો સમગ્ર આત્મતત્વની પ્રતીતિ. કારણ કે આપણે બધા જે જુદા છીએ, બધા જીવો એ દેહના કારણે જુદા છીએ. જો દેહ ન હોય તો ચૈતન્યનો મહાસાગર. એટલે શુદ્ધ આત્મતત્વની પ્રતીતિ એ સમગ્ર ચૈતન્યની પ્રતીતિ. ક્યાંથી પહોંચવાનું? એ શુદ્ધ ધર્મ છે. રાગ દ્વેષાદિનો અભાવ એ એના લક્ષણ છે. કે તમને આ પ્રતીતિ થઈ છે. ધર્મનું લક્ષણ છે. હે? એ ધર્મનું લક્ષણ છે. રાગ દ્વેષનો અભાવ એ ધર્મનું લક્ષણ. એટલે એનાથી તમને ખબર પડે કે તમે ધાર્મિક બની રહ્યા છો. રાગ દ્વેષનો અભાવ એ ધર્મ નથી. ધર્મ એ તમારો સ્વભાવ. તો ચૈતન્યના ત્યાં સુધી પહોંચાડે તમને કારણે કાર્યો સારા. જેમ જ છે તો અધિકારી કોણ? ત્રણ લક્ષણ આપ્યા. વિતદ બહુમાનીનો, વિધિપરા, ઉચિત વૃત્તયશ્ચ. હવે અહીંયા અર્થી એટલે ધર્માધિકારી. પ્રસ્તાવાત તદ અભિલાષા તિરેકવા. અર્થીનો અર્થ એ છે ભૂખ લાગી હોય ક્યારે મળે જાગતું, તરસ લાગી હોય ક્યારે પાણી મળે બસ પી કરું. એમ ક્યારે હું આ પ્રભુની સામે જઈ અને ચૈત્યવંદના સૂત્રનો પાઠ કરું. કારણ કે એ સારભૂત છે. સમર્થ નિરપેક્ષતયા ધર્મમનુષ્ઠિત કુતોપી તદન વિજ્ઞાનાત બિભેતિ. સમર્થ એટલે નિરપેક્ષતા ધર્મમનુષ્ઠન. નિરપેક્ષ ભાવે ધર્મનું અનુષ્ઠાન કરે. ફલાકાંક્ષા નહીં. તમે તમારા ઘરમાં જાઓ શા માટે જાઓ? કોઈ શરત હોય એમાં? કોકના ઘરે એવું શરત કરો કે જો આમ હોય તારે ઘરે આવું.
તમારે ઘરે આવવા માટે શરત કરો નિરપેક્ષ. નિરપેક્ષ ભાવે ધર્મનું અનુષ્ઠાન કરે અને ન અનભિજ્ઞાન વિવેકી, એના જે અનભિજ્ઞ હોય એને મજાક કરે આનંદ થઈ ગયો. અનભિજ્ઞ હોય ને એનાથી ડરે નહીં, કોઈ ટીકા કરે એનાથી ડરે નહીં, મજાક ઉડાવે કોઈ. પછી 3 વર્ગના પુરુષાર્થની ચિંતામાં ધર્મને જ મુખ્ય માને. શાસ્ત્રથી અવિરુદ્ધ તમારે કયું લક્ષણ છે? શાસ્ત્રથી અવિરુદ્ધ તમારું લક્ષણ છે? શાસ્ત્રથી અવિરુદ્ધ હોય એનું આગળ આવશે પાછળ. અપ્રતિકૃષ્ટ એટલે એનાથી દૂર ન જાય, શાસ્ત્રની સાથે સાથે ચાલે. આગમમાં જે કહ્યું છે ને એનાથી અવિરુદ્ધ પણ અહીંયા આગળ વર્તે, એનાથી આગો ન જાય. એ તો અર્થ એટલે એનો અર્થ શું? કૃષ્ણનો અર્થ હવે બતાવે છે. 3 વર્ગ છે ગ્રસ્ત માટે સંસારમાં જે છે ને, ધર્મ, અર્થ અને કામ. માં ધર્મને મુખ્ય માને, એનો અર્થ ધર્મથી અવિરુદ્ધ હોય, એનો કામ પણ ધર્મથી અવિરુદ્ધ હોય. અર્થ ધર્મથી અવિરુદ્ધ એટલે શું? તો કે ન્યાયપૂર્વક હોય, ક્યાંય અન્યાય ન કરે, કોનું ભાગી. કામ ધર્મથી અવિરુદ્ધ એટલે શું? કપરાય સ્ત્રી ઉપર નજર ના કરે, સ્વલાર સંતુષ્ટ હોય, એ ધર્મથી વિરુદ્ધ કામ ગણાય. એમાં પણ બને એટલો સંક્ષેપ કરે. આ પણ કામમાં વધારે ક્યાં જાય તો અર્થ પુરુષાર્થને નુકસાન પહોંચે, એટલે અર્થને પણ નુકસાન ન પહોંચે, અર્થ પણ ધર્મથી વિરુદ્ધ, કામ પણ ધર્મથી વિરુદ્ધ હોય, ધર્મને મુખ્ય માને. પર દિવસે નિષ્કામ રહું રહી શકે, પર દિવસે કંઈ પણ સામાન્ય કાર્ય ન કરાય. આ રીતે ધર્મને મુખ્ય માને. પછી આ લોક ને પરલોક બંનેની વિધિમાં તત્પર હોય, આ લોક પણ બગડે નહીં એ રીતે બધી વ્યવસ્થા ગોઠવી હોય. એમાં એવું કઈ ગડબડ ન કરે કે પરલોક પાછો બગડે. વધુ પડતો લોભ કરે, વધુ પડતો પરિગ્રહ કરે, જરૂરી આનું સમારંભ કરે તો પરલોક બગડે પાછો. બહુ પૈસો કમાય તો લોકો કે ઓહો બહુ પૈસા વાળા છે. એવી રીતે આ લોકને ન સુધારે કે જેની પરલોક બગડે, બંને ન બગડે એ રીતે ચાલે. અહીંયા આગળ ટોટો ન પડે, વ્યવહારમાં ઉભો રહી શકે, ક્યાંય કરતા ક્યાંય ના ન પાડવી પડે. મારી પાસે પૈસા નથી, હું નહીં લખાઈ શકું, એટલે વ્યવહારમાં બધે ઉભો રહી શકે. પણ કઈ બહુ મોટા પ્રસંગ કરવા માટે પૈસા ન કમાય, જરૂર પૂરતું મંદિરોના ખર્ચ, સંઘના ખર્ચ, આ બધામાં ઉભો રહી શકે. પછી પુણ્ય જબરદસ્ત વધારે કમાઈ જાય નિર્વધ્ય માર્ગોથી તો સંઘ કાઢે, મંદિરો બનાવે. પણ એ બધા માટે કઈ પૈસા નથી કમાવાના, કમાઈ ગયા હોય તેમાં ખર્ચવા. ઘણા કહેતા સાહેબ કઈ હોસ્પિટલ આપો ને, શંકાય છે કે આમ કરશે કે તેમ કરશે, તમે શું કરવા? તું શંકાડે એટલે એમાં સાબિતી તો બધું કરવા થવાનું. એમાં હવે હું એની અનુભવ ના કરું. શંકાડે સારી વાત છે, મારે કે એવું તને કરવાનું થાય કે તું શંકાડીએ છે. આ શાસનનું કોઈ જબરદસ્ત કામ હોય, એમાં ટેકો કરવા જેવી વાત હોય તો બરોબર છે. કોઈ સાધુ સાધ્વી એની સેવા વ્યાવત છે, બધાને સાચવવા
એ બહુ જરૂરી કામ છે. સાધર્મિકોને ઊભા કરવા, સહાય કરવી જરૂરી કામ છે. આખી સંઘ કાઢવા કે આ બધું કરાવવું એ બધું તો વધારાનું છે. પૈસો દ્વારા વધારે હોય તો આ રીતે ઉપયોગ કરો. એ 7 ક્ષેત્રને પુષ્ટ કરવા માટે સપોર્ટ કરવાનો. હા, એક છે મુખ્ય. તો એમાં જીન મંદિર આવી ગયું તો પછી નિર્માણની વાત આવશે કે જીર્ણોદ્ધારની વાત લેવાની? જીન મંદિર આવે એટલે જીન મંદિરનું નિર્માણ જ સમજવાનું. તો એનો પહેલા જીર્ણોદ્ધાર તો પછી એ મંદિર જે કમાય એમાંથી થાય. એની ભાવના છે કે મારે મંદિર બનાવવું છે, સાહેબ મને કંઈક આપો ને. મારે મંદિર બનાવવાની ભાવના છે, જિનાલય બનાવવાની ભાવના છે, હા, તો શું કરવાનું પછી? શું કરવાનું? હા, આશીર્વાદ તું બી આપો. આરાધના કર કે જે તારું પુણ્ય વધે ને તારી ઈચ્છા પૂરી થાય. આપણે કયો આશીર્વાદ આલવાનો હોય? આપણે તો આશીર્વાદ જ છે ને. આપણે ક્યાંય અભિશાપ આપતા જોઈએ સાવધ્ય કાર્યમાં ક્યાંય આપણે એવી રીતે ફસાવાનું નથી. વાત કોઈ શ્રાવક સ્વયં પોતાના વિવેકથી કરતા હોય તો એમાં એને માર્ગદર્શન આપવું. એ કામ સાચું થાય અને ઓછામાં ઓછી વિરાટનાથી થાય. મારું ગુરુમાનજીએ બહુ સ્પષ્ટ કહેલું, ક્યારે પણ કોઈ પ્રોજેક્ટ કરશો નહીં. કોઈ કરવાની ઈચ્છા વાળો આવે ને સ્વયં કરતો હોય તેમાં ખપ પૂરતું તમારે એને માર્ગદર્શન આપવાનું. ગુરુમાની નિશ્રામાં ઉદ્ધાન થતા તો ઉદ્ધાનમાં કોઈ સાધુ કોઈ પણ કામમાં ઇન્વોલ્વ થતા નહીં, સિવાય ઉદ્ધાનના આરાધકોને કોઈ દવાની જરૂર પડે અનાહારી એ આપવા સિવાય ક્યાંય ઇન્વોલ્વ થવાનું નહીં. એમની નીવી કેમ ચાલે છે એ જોવા પણ જવાનું નહીં. એ બધું શુદ્ધ શ્રાવકો સંભાળી શું બનાવે છે રોજ રોજનું મેનુ એવું કશું આપણે કઈ એમાં માથું નાખવાનું નહીં. આપણે આપણા સ્વાધ્યાયમાં રહેવાનું. અહીં ઉદ્ધાન થયેલું 600 માણસનું મને યાદ નથી એક પણ દિવસ અમે ક્રિયા કેવી રીતે થાય છે કોણ કરાવે છે એ જોવા ગયા હોઈએ. એટલું યાદ છે વરઘોડામાં ગયા હતા, માળ હતી એ દાડે ગયા હતા. એ સિવાય કોઈ દાડો ક્યાંય ગયા નથી અમે. ઉદ્ધાન ચાલતું હોય ચાલતું રહે બસ. વ્યાખ્યાન કેવડા ભાવી છે મારે જતા હોય જઈ આવે. ભલે આમ પન્યાજીમાના હિસાબે જ એ ઉદ્ધાન હતું. પન્યાજીમાની આદત હતી કે કોઈ બીજો જવાબદારી સંભાળવા વાળો મળે તો પોતે જવાબદારી એને પકડાઈ દેવી. એટલે ભલે આમ પન્યાજીમાની નિશ્રામાં હિંમતભાઈ ઉદ્ધાન કરાવ્યું, પણ સાહેબજી પ્રેમશ્રી માને બધાને વિનંતી કરાવી, બધા વડીલો લાવેલા. બાકી આજના નવા સાધુઓને કોઈ વડીલ કુવાતું નથી. વડીલ આવે તો આપણા પેટમાં તેલ રેડાય કે અમને કેમ સાચવવા, અને હું મોટો છું ને ભલે નાનો દેખાઈશ એમાંથી કેવી રીતે બહાર નીકળવું. ગમે તો વડીલ આવી જાય પન્નાજી મહારાજ બહુ પ્રસન્નતાથી એમને સ્વીકારતા. એકવાર અમારે સુનાવ ઉદ્ધાન થતા ત્યારે વગર વિનંતીએ જમ્મુશ્રી મહારાજ પધારી ગયા. સામયું કર્યું, લઈ આવ્યા. આ જમ્મુશ્રી મહારાજનું વ્યાખ્યાન છે ને હવે પહેલા બહુ વખણાતું હશે એમના ટાઈમમાં, પણ હવે એવું હતું કે હાવ આપણને કંટાળો જ આવે સાંભળીએ તો ઘરના થઈ ગયેલા. એટલે બધું એવું જ હોય ને. પણ સાહેબે ક્યારે અનુભવ બતાવ્યો નથી. એમની ઈચ્છા વ્યાખ્યાન કહું છું તો કરો. શ્રાવકો માટે આપણા વડીલોની અવહેલના ન કરવી અને આપણા મુનિઓની પણ અવહેલના ન કરવી. કંઈક એવી વાત આવી હોય તો શ્રાવકનો પક્ષ લઈને મુનિને ઠપકો નહીં આપવાનો. પણ બને એવું કે ગુના કરેલા મુનિનો પક્ષ લઈને શ્રાવકને ઠપકો આપી એવું બનતું. મુનિનું મોરલ નહીં તોડવાનું. એ આપણો છે, પેલું કોઈ થોડો આપણો છે. પછી એનો પક્ષ શા માટે લેવો? એને ઉચિત પ્રવૃત્તિ કહેવાય. ઉચિત પ્રવૃત્તિ કહેવાય. આશ્રિતને તોડી ન પાડવો એ આશ્રયદાતાનું કર્તવ્ય છે.
એટલે આલોક ને પરલોક બે ન બગડે. આજે શાસ્ત્રથી અપ્રિય દ્રષ્ટ છે ને એની આ વાત છે. ધર્મને પ્રધાન રાખે 3 વર્ગમાં, આલોક ને પરલોક બંને ન બગડે એવી રીતની બધી વિધિ કરે એટલે આલોકનો પણ બધું વ્યવસ્થિત કરે તો પરલોક પણ સુધરે એવી પણ ક્રિયાઓ કરે. પછી પોતે જે હોય તે બ્રાહ્મણ હોય, મણિક હોય, ક્ષત્રિય હોય કે શુદ્ર હોય, ધાર્મિક કોઈ બી હોઈ શકે છે, તો પોતાના જે વર્ણ છે એ વર્ણને ઉચિત વૃત્તિથી જીવે, અનુચિત વૃત્તિ ન કરે. બ્રાહ્મણથી ધંધો ના કરે, એ બ્રાહ્મણને ઉચિત જે વૃત્તિ છે ધર્મ પ્રધાન એ જ કરે. ક્ષત્રિયની જે વૃત્તિ હોય એ રીતે ચાલે. હવે અહીંયા આગળ એતદ બહુમાનીનો પેલા તો આ ક્રિયા મોક્ષને આપનારી છે, શ્રેષ્ઠતમ છે, મારા પરમાત્માની સાથે સંવાદ કરવાની પ્રક્રિયા છે. એવા બહુમાનથી કોઈ બહુ મોટી વ્યક્તિ આવી હોય ને એની જોડે વાત કરતા હોય દાફડિયા મારો, ગમે ત્યાં જુઓ, રિસ્પેક્ટ રાખો ને, એ રીતે એતદ બહુમાની વિધિ પરા. વિધિ એટલે શું? આલોક ને પરલોક એનાથી અવિરુદ્ધ એવું અનુષ્ઠાન. એ વિધિ આલોકથી પણ વિરુદ્ધ ન હોય, પરલોકથી પણ વિરુદ્ધ ન હોય એવું. એમાં તત્પર, વિધિમાં તત્પર અને ઉચિત વૃત્તિ વાળા હોય, સ્વકુળમાં ઉચિત શુદ્ધ જીવનનો ઉપાય. અશુદ્ધ તરીકાથી અર્થનું ઉપાર્જન ન કરે. કોઈ પણ આત્માને અન્યાય થાય, એને નુકસાન થાય એવું જે કંઈ કરીએ એ અન્યાય વૈભવ કરાય. એટલે આપણે ન્યાય સંપન્ન વૈભવ અને પાછું પોતાનું ઉચિત હોય, કુલને ઉચિત એવી વૃત્તિવાળો. એટલે આવા જે લોકો હોય બેલેન્સ વાળા સંસારમાં એ જ આમાં જઈ શકે. નહીં તો એ લોકોનું ચિત્ત એટલું બધું વ્યાકુળ હોય, અનુચિત પ્રવૃત્તિ કરવા વાળાનું ચિત્ત એટલું બધું વ્યાકુળ હોય કે મંદિરમાં જાય પણ એને સ્થિરતા ના આવે. પ્રભુ સાથે મન લાગે નહીં. જેમ દુનિયાભરનું દેવું કર્યું અને લેણદારોનો થકાજો ચાલુ જ હોય, એ માણસની હાલત કેવી હોય? 1 મિનિટ પણ શાંતિ ના હોય. વ્યાકુળ ઓછી વૃત્તિ વાળા હોય, વ્યાકુળ ના થાય. હવે કે છે આવા હોય સી રીતે? એતદ બહુમાની વિધિમાં તત્પર, ઉચિત વૃત્તિ વાળા. આપણે પણ એ રીતે સાધુમાં પણ ઉચિત વૃત્તિ વાળા. જે સમયે જે કામ કરવા જેવું હોય એ કરે તો ઉચિત વૃત્તિ વાળા કહેવાય. પાણી લેવાના ટાઈમે ભણવા બેસી જાય, ભણવાના ટાઈમે દર્શન કરવા જાય, દર્શન કરવાના ટાઈમે કામ કરવા બેસી જાય. એક એમાં ઠેકાણું નહીં. જ્યારે જે કરવાનું ત્યારે એ રીતે જ કરે કે અત્યારે આ કરવા જેવું છે એવું તે જ કરી લે. હું એક વાત ધ્યાનમાં રાખવાની,
કોઈને પણ સહાયક થવાની તક એ પહેલી ઝડપવાની, પછી બીજું બધું કરવાનું. પોતાનો સ્વાર્થ ગૌણ રાખવાનો. તો વિશિષ્ટ કર્મક્ષય સિવાય આ 3 ગુણ આવતા નથી. વિશિષ્ટ કર્મક્ષય એટલે મોહનીયનો ક્ષય, એટલું યાદ રાખવાનું. એક બાજુ બાકીના બધા કર્મો, એક બાજુ મોહનીય. મોહનીય જાય તો બાકીનું એક પણ કર્મ ટકી ન શકે. જો વૃક્ષમાંથી મૂળ જાય તો પછી વૃક્ષના કોઈ બીજા અંગ ટકી શકે નહીં. 3 ગુણો એટલે આ જ ને. આથી 3 ગુણો મોહનીયનો ક્ષય હા. એટલે આથી એટલે તો જનરલ કહું છું મોહનીયનો ક્ષય. વિશિષ્ટ કર્મ ક્ષય, મોહનીયનો ક્ષય હોય, અંતરાયનો પણ ક્ષય હોવો જોઈએ. અંતરાયના ક્ષય વિના પણ તમે પ્રભુ પાસે ન જઈ શકો. વિશિષ્ટ કર્મનો ક્ષય આ બધા લેવાના. પછી કિંચિત જ્ઞાનાવળીનો ક્ષય પણ જોઈએ. એ તો સૂત્ર જ ના આવડે. દર્શનાવળીનો ક્ષય જોઈએ. એ તો ચોખા ખાતા હો, મંદિરમાં જઈને મસ્ત હવા આવતી હોય ને હું થોડું શરૂ થાય પૂરું થાય ક્યારે એ પ્રભુને ખબર. દોઢ કલાકે ચૈત્યવંદન પૂરું થાય. સ્તવનો ગાતા ગાતા પૂરું થાય તો વાંધો નથી, પણ ચોખા ખાતા ખાતા પૂરું થાય તો ના ચાલે. અને ઘણા છે ને મંદિરમાં જાય ને રાત હોય વ્યાખ્યાન ને મંદિરમાં કોઈ ટોકે નહીં, કોઈ ડિસ્ટર્બ કરે નહીં. લે એને મસ્તીથી એવો નશો ચડે કે પછી ખમાસના દેવાના શરૂ. વગેરે જોઈતા પાછું કબૂલ ના કરે કે હું ચોખા ખાઉં છું, કારણ કે થોડો ઘણો વાત સંભળાતો હોય તંદ્રામાં, એટલે એને બ્રહ્મ સાંભળું છું ખરું પણ સમજુ છું એ પાછો પ્રશ્ન. માત્ર સાંભળે કામ ના હોય, સમજે તો કામ હોય. એ ચોખા ખાય ત્યાં સાંભળે તો ખરો પણ સમજે નહીં, હાલી જાય ઉપરથી ને ઉપરથી. તો આનો ક્રમ આ જ છે. બહુમાન આપણે વિધિમાં તત્પર, અને વિધિમાં તત્પર હોય એ કોઈને અન્યાય કરી ના આવે, ઉચિત રીતે. આનો ક્રમ જ છે. ન ખલું તત્વત એતદ બહુમાનનો વિધિપરા નામ ભાવ સારસ્વર વિભિન્ન યોગસ્ય ન ચયન બહુમાન ભાવ. હવે આ કે છે જ્ઞાનાવરણાદિ કર્મ વિશેષ નષ્ટ થાય પછી સમ્યક ચૈત્યવંદન નો લાભ થાય, એ સિવાય ન થાય. એટલે એનો જેને ક્ષય થયો છે એ જ આનો અધિકારી છે. ના સિવાય નહીં. ચૈત્યવંદનનો અધિકારી તરીકે કોણ? ચૈત્યવંદનના અધિકારી તરીકે કોણ બને? ચૈત્યના અધિકારી ગ્રસ્ત અને મુનિ બંને. સર્વોપરી ધનેલો ના, બંને માટે તો ઉદ્ધાન કરાવો. કારણમાં ચૈત્યવંદન સૂત્રના છે. કારણમાં કાર્યનો ઉપચાર કરીને કે પછી હે? કારણમાં કાર્યનો ઉપચાર કરીને ગ્રસ્તને લીધા કે પછી ના 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 ના, એ સાધુ છે એવું માનીને નહીં, શ્રાવક છે માનીને જ કરાવવાનું. સાધુ થવાનો ભાવ છે એવું બી નહીં. શ્રાવકને અધિકાર છે એટલો ચૈત્યવંદનના સૂત્રનો.
સામાયિકનો અધિકાર નથી એટલે તમે ઉછરાવો છો. પછી તમારા વચ્ચે એ ઉછરી વસ્તુ જુદી છે. પણ ચૈત્યોદયના સૂત્રનો અધિકાર છે. આપણે જેટલા ઉદ્ધાન કરીએ છીએ નવકાર ઇર્યા વયમ નૌતુણમ લોગસ વેદાનમ બુદ્ધાનમ આખી ચૈત્યોદયના સૂત્ર આવી ગયા. એનો એને અધિકાર છે. કેમ બંધનો નથી. વહમાન હોય તો વિધિમાં તત્પર હોય. અવિધિમાં તત્પર જે છે ઉચિત વૃત્તિવાળો હોય તો જ વિધિમાં તત્પર થઈ શકે. કારણ કે એકાગ્ર ચિત્તથી કરવું એ વિધિ છે. અને અનુચિત વૃત્તિ કરતો હોય અનુચિત એકાગ્ર રહેની અશાંત હોવાના કારણે તમે તમારે કરવા લાયક જો કાર્ય ન કરો ને તો તમારો અંતરાત્મા તમને ડંક્યા કરે. ત્યાં ભલે મનને મનાવો. હવે એમ કે છે કે વિશિષ્ટ કર્મક્ષય એટલે શું? અંતક કોટા કોટી અધિક સ્થિતે કર્મનો જ્ઞાન વર્ણાદેહ ક્ષય. તમે અંતક કોટા કોટીમાં આવો પછી જ આ ચૈત્યોદના તમારી શુદ્ધ આવે, તમને એના પર બહુમાન આવે. અંતક કોટા કોટીમાં ના આવો ત્યાં સુધી તો નવકાર પણ ન મળે. નવકાર ન પણ અંતક કોટા કોટીમાં આવો તો મળે. આ કર્મની સ્થિતિઓ પણ છે ને કાળ સાથે બહુ જોડાયેલી છે. 10 કોટા કોટી એટલે ખાલી ઉત્સર્ગ, 20 કોટા કોટી લાખો કાળચક્ર, 70 કોટા કોટી અને 3.5 કાળચક્ર. સિત્તેર કોટા કોટી એટલે 3.5 કાળચક્ર થઈ ગયું. 324 થી ઉપર ગયા, 624 ત્યાં 724 સુધી તમારું એ કર્મ ચાલે. સાથે ચક્ર આવડાઈ ગયેલા હોય મોની હતી. પેલામાં માત્ર 2 ચક્ર હોય, પહેલા અને બીજા. કેટલામાં એક જ પહેલું ચક્ર આવડે કે ચક્ર સાથે આનો સંબંધ જ આવતો. ક્ષેત્રનું વૃદ્ધિકરણ છે ને એરિયાપતિ જ થાય ને. એરિયાપતિ એટલે સ્પાઇનલ કોર્ડ એમાં રહેલા 6 ચક્રો. એ ક્ષેત્રનું નીચે જવું ઉપર જવું એનો માર્ગ છે. પણ એને શુદ્ધ કરવું એનું નામ ઇરિયાપતિ ક્રિયા. અશુદ્ધિ કઈ રીતે થાય તો કે જીવની ઉપેક્ષા. જીવની ઉપેક્ષાનું ફળ શું? તો વિરાટ ઉપેક્ષા. તો વિરાટને જીવ તરીકે ન માનો ત્યારે જ થાય. સાહેબ આપણે જે કહ્યું 724 સુધી રહે 70 કોટા કોટી મોહનીયનું છે, તો પછી લક્ષ્મણા સાધીને 84 સુધી કેવી રીતના રખશે? આમાં મોહનીની સ્થિતિ છે ને આટલી, હાલે સ્થિતિ પછી આટલો ટાઈમ ચાલે. એમાં કે એટલી બધી લાંબી 24 સુધી મોહનીની સ્થિતિ ના ચાલે. તો ચાલવાની નથી, તો પછી આગળ વધશે કેવી રીતના એ રહે? કે 84 સુધી ચાલશે કે ના અનુભવ કરવાનો? એટલે પછી જશે મોક્ષ. નવું કરશે પાછું. હા એ તો ચાલ્યા જ કરે ને. પુનરાવૃત્તિ. આ તો એમ કે ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધો તો 724 એનો ક્ષય થાય. બાકી તો અંતક કોટા કોટી પણ હોઈ શકે ને. અંતક કોટા કોટી એટલે ચોથો આરો, એની અંદર આવી જવું. ચોથો આરો અંતક કોટા કોટીમાં જ છે. થોડું ઓછું નથી બસ. એક કોટા કોટીમાં 42,000 વર્ષની અંતક કોટા કોટી થઈ ગઈ. એટલે એનો એટલો ક્ષય થઈ જાય કે હવે આટલું જ બાકી રહે, આટલો કાળ નડે એટલું.
એટલે આનું બહુમાન વગેરેનો જે આ ગુણો છે જે પ્રાપ્ત થયા છે એ વિશિષ્ટ કર્મનો આ રીતે ક્ષય થાય એટલે તમે અંતઃ કુટાકુટીમાં આવો. બધા કર્મો મોહની આદિ બધા જ અંતઃ કુટાકુટીમાં નામ ગોત્ર વગેરે તો ઠીક છે, તો ખાલી તમને અનુકૂળ કે પ્રતિકૂળ છે. બીજું કોઈ એનું આત્મા ઉપર તો ઘાતી કર્મોની જ અસર છે. તો આ રીતે તમારો એ કર્મક્ષય થયો છે કે નહીં, તો કે આના ઉપર તમને બહુમાન હોય એટલે ગુરુ સમજી જાય કે તમારો એટલો કર્મક્ષય થયો છે એટલે તમે અધિકારી થઈ ગયા છો. બીજો અધિકારી ના થાય. તો કે ભલે એમ થાવ પણ એમાં આ જ ક્રમ કરવાની છે જરૂર કે બીજો કયો ક્રમ કરશો? લ્યો હાલો, એક પ્રશ્ન છે. વિકાસના ક્રમમાં પહેલી સ્પર્શેન્દ્રિય જ મળે, એના દીની હોય, પણ એનો અભ્યાસ સૌથી વધારે. એટલે કોઈ બી વસ્તુ હાથમાં આવડે સ્પર્શ કરવાનું મન થાય, જરા આમ જોઈએ, કપડું હોય કે ગમે તે હોય, એના સંસ્કાર સૌથી વધારે. પછી બીજી રસનેન્દ્રિયો, અને તરત મોઢામાં નાખવાનું મન થાય, એ બીજા સંસ્કાર બધા પડેલા જ છે. પછી ત્રીજી ગ્રામ, ચોથી ચક્ષુ, પાંચમી આ રીતે જ મળે છે. પેલો પૂછે આ રીતે જ કેમ? અહીંયા તો કઈ જવાબ છે? એ વ્યવસ્થા, એનો કોઈ જવાબ ના આવે કે આ રીતે જ કેમ, મોઢાથી જ કેમ ખવાય, એટલે નાકથી ખા. એટલું પ્રશ્ન છે. એ જ વ્યવસ્થા છે કુદરતની. એટલે આમાં એ લખ્યું છે ક્રમોપી અયમ હંમેશા અયમેવ ન ખરું તત્વત એતદ બહુમાનીનો એતદ અબહુમાનીનો જોઈએ. અને બહુમાન હોય ને એ વિધિમાં તત્પર ના હોય. ભાવ સારત્વાદ વિધિ પ્રયોગ છે. વિધિ ક્યારે ભાવ હોય તો એટલે બહુમાન ન ચાહે બહુમાના ભાવે. તમારે એક જ બહુમાની છે, પણ એક જ અબહુમાની છે. પ્રથમા છે ને સર અબહુમાનીનો છે. અબહુમાનીનો છે ને અબહુમાની હોય તો બને જ નહીં, વિધિમાં તત્પર થાય જ નહીં. એને જ સારભૂત માનતો છે, એની વિધિમાં તત્પર થાય. જેમ રસોઈમાં કુશળ વ્યક્તિ વેટ ન ઉતારે, બરોબર જેટલું જે કરવાનું એ રીતે જ કરે. અકુશળ વ્યક્તિ જે છે એ વેટ ઉતારે, એનો કોઈ મતલબ નહીં. ન એને યશ મળે, ન ખાનારને મજા આવે. ચૈત્યવંદનાદી માં શું પરિણામ રૂપ? સંવેગ. અહીં સંવેગ કયો લેવાનો? જલ્દી ભગવાનને મળવાની ઉતાવળ. સંવેગ વેગ. નિર્વેગ, બીજા બધા જ કામો મૂકી જ જવાનું. જ્યાં જે ક્રિયા હોય એમાં એ રીતે સમય નિર્ગતાથી લઈ લેવા પડે.
એ જ સારભૂત લાગે, સંસારમાં બીજું કોઈ સારભૂત ન લાગે, એનાથી વધુ કિંમતી કશું ન લાગે. એટલે પછી સંસારના કોઈ પણ પદાર્થ કે કોઈ પણ વસ્તુ એના પ્રત્યે એ વખતે એની નજર ના હોય. મનગમતી વ્યક્તિ સામે આવે પછી એની નજર ક્યાં હોય? બીજે ક્યાંય ના હોય, ત્યાં જ રહે. એવી રીતે આમાં જ બહુમાની નો અને પછી વિધિ પ્રયોગ. બહુમાન છે તો એને કઈ રીતે મળવું, શું કરવું, એ બધી વિધિ પછી એને આવડી જાય. જેમ બાળક ઉપર પ્રેમ હોય તો નવી મમ્મીને આવડી જાય છોકરાને કેવી રીતે આચરવું, કે એની સ્કૂલ ના ખોલવી પડે. અને વિધિ પણ ના હોય તો ઉચિત વૃત્તિ પણ ના હોય. અહીં જે વેઠ ઉતારતો હોય એ ધંધામાં એવું જ કરતો હોય. નચા મુસ્મિક વિધવપી અનુચિત કાર્યનો અન્યત્રોચિત વૃત્તિ હતી. પરલોકના હિતકારી જે કાર્ય છે એમાં પણ જે લોકો વિધિમાં તત્પર નથી તો પછી આ લોકના કાર્યમાં તો કેવી રીતે ઉચિત વૃત્તિ હોઈ શકે? અપ્રેક્ષાપૂર્વ કાર્ય વિજૃંભિતમ ગીતા. તમે જે ક્રિયા કરતા એ વખતે બીજે તમારું ચિત્ત હોય તો ચિત્તનો ભાવ થઈ ગયો ને. વાત મારી જોડે કરતા નજર પેલા જોડે કરતો હોય તે અનુચિત જ છે ને. સમજણ વગરની આ બધી વાતો છે. અપ્રેક્ષાપૂર્વ કાર્ય વિજૃંભિતમ એ સમજણ વગર કરનાર અપ્રેક્ષાપૂર્વ કાર્ય. ન ચા મોસ્મિક વિધૌ અભી અનુચિત કાર્ય. ચ શબ્દ ઉચિત વૃત્તે વિધિપૂર્વકત્વ ભાવના સૂચનાર્થ. ઉચિત વૃત્તિ વાળો હોય એ જ વિધિપૂર્વક ગરબા વાળો બની શકે. સંસારમાં જે વ્યવસ્થિત હોય અહીં પણ વ્યવસ્થિત હોય. સાધુ બે જાતના હોય. એક ઉપથી એકદમ વ્યવસ્થિત રાખે ને એવી રીતે રાખે ઓછામાં ઓછી જગ્યા રોકે. એક ઉપથી એટલી અવ્યવસ્થિત હોય કે 5 જણા હોય ને આખો ઉપાસો રોકી ગયો હોય. બે પ્રકારના આપણને મળતા હોય છે. એટલે પેલામાં કોઈ કામમાં ઠેકાણું જ ના હોય. 10 વાગ્યાનું કહ્યું અને 12 વાગે આવે ને 2 વાગે આવે. ચુસ્તતા નહીં. એ ક્યારે પ્રોગ્રામમાં પહોંચશે એની એમને ખબર ના હોય. નિર્મમત પણ કહી શકાય અને એને બિન જવાબદારી પણ કહી શકાય. સામાન્ય કોઈ કિંમત જ નહીં કે અમારો ટાઈમ કેટલો બગડે. તમે 8 વાગ્યાનો સામાન્યનો ટાઈમ આપ્યો હોય અને બિચારા બધા જ ગ્રસ્તો પોતાના બધા કામ છોડી અને તમારા બહુમાનથી ત્યાં ભેગા થયા હોય અને તમે 12 વાગ્યા સુધી પણ ના આવો અને બધાને ટાઈટ કરો, એમાં ક્રૂરતા પણ ગણાય. એટલે તમારા પહેલા મહાવ્રતનું પણ ખંડન થાય. તમે કહ્યું તો એ ટાઈમે ના આવડે બીજા મહાવ્રતનું પણ ખંડન થાય. રામચંદ્ર શ્રી મહારાજ જે મિનિટે કહ્યું હોય એ મિનિટે વ્યાખ્યાનમાં આવીને બેસી જ જાય. 3 જણા હોય તો વ્યાખ્યાન શરૂ થઈ જાય.
જે ટાઈમે પહોંચવાનું કોઈ ટાઈમે પહોંચે જ એક્ઝેક્ટ. માં ક્યારે ફરક ના પડે. ભાઈ મોટા માણસ છે એટલે ચલતી કા નામ ગાડી ના હોય. બધા રીતે સફળ રહ્યા છે. પન્નાજી મહારાજ પણ ટાઈમના બહુ ચુસ્ત. સામાન્ય 1 મિનિટ પણ બગડવી ના જોઈએ આપણા માટે. કોઈને ઉત્તેજિત ન કરવા ક્યારે આવશે. ચંદ્રશેખર મહારાજ એક્ઝેક્ટ ટાઈમ પર જ જવાનું, ફિક્સ ટાઈમે જ વ્યાખ્યાન છોડી જ દેવાનું. તો જ લોકોમાં પ્રિય થાય. હવે તમે 9:30 10 વાગે આવો ને 10:30 વ્યાખ્યાન પૂરું કરવાનું બધા 11:30 કરો, તે લક્ષ્મણ સુધી માનવું હાલે, બીજાનું ના હાલે. લક્ષ્મણ સુધીમાં આજ પાસે એવી મોહી નહીં હતી. 1 કલાક મોડા જ વ્યાખ્યાનમાં આવે તો 1 કલાક મોડું જ છોડે, પણ માણસ ઉઠી ના શકે, ક્યાંય જઈ ના શકે, બેસી જાય. જેટલા રામચંદ્ર સિંહમાં ચુસ્ત એટલા જ લક્ષ્મણ સૂર્ય બેદરકાર. પણ જવાબ વ્યાખ્યાન એક વખત એવું બને કે લક્ષ્મણ સૂર્યના વ્યાખ્યાનમાં 1000 હોય અને રામચંદ્ર સિંહના વ્યાખ્યાનમાં 100 હોય. એવી ઘટનાઓ પણ બની છે અમદાવાદમાં. પેલાનું એટલું બધું લોક ભોગે ને એવી કથાઓ મળે કે બધું માણસ ગાણું ધંધોડે. સાહેબનું વ્યાખ્યાન તો એમાં સમજાય જ પહોંચે. રાજા હતા, વાર્તાના જાદુગર હતા. એક વખત ગમે તો પ્રોફેસર પણ એમની માનેલી વાર્તા સાંભળી ગયો એટલે બીજા દિવસે એને વાર્તા સાંભળવા આપવું જ પડે. પણ આ બધા જે છે ને એ આદર્શ નો ગણાય. આદર્શ તો આ છે. પરલોક ફળના કૃત્યમાં વિધિપૂર્વક ન વર્તે તો પછી બીજું શું કરવાના થાય? અનુચિત કાર્યનો વિરુદ્ધ પ્રવૃત્તિ એ લોકો ઉચિત વૃત્ત એટલે સ્વકુળાની ઉચિત પરિશુદ્ધ સમાચાર આપવાની, પોતાના કુળને ઉચિત શુદ્ધ સમાચાર આચાર્ય નથી લખ્યું. કોમન બધાને જે એક સરખું લાગવું પડે એ આચાર, અને પર્ટિક્યુલર સમાજમાં અલગ અલગ જે હોય સમાચાર. જેમ શ્રાવકની સમાચારની જુદી, સાધુની સમાચારની જુદી. એને સમાચારની કહેવાય, એ સમાચાર કહેવાય. જે સાધુની સમાચારી છે ગ્રસ્તની નથી, જે ગ્રસ્તની છે એ સાધુની. ગ્રસ્તે સવારે પંચાંગ સ્નાન કરી અને પહેલું જ ઘરે જાસૂદની અંદર પૂજન કર્યું, સાધુને નહીં. પછી નૌકાનો જાપ, પ્રતિક્રમણ એ બધું બેનું ભેગું કોમન. પછી એના પ્રતિલેખના નહીં, તમારે પ્રતિલેખના હોય. પૂજ્ય ગુરુમાને વંદન કરવા જાય, બહાર નીકળે, તમે ના નીકળો. તમારે જરૂર પડે ત્યારે કહો ઈચ્છાકારણ સંધિસા ભગવાન. 10 વાગે થાય ઈચ્છાકારણ સંધિસા ભગવાન. એ જરૂર નથી વહેલા જ કરે, જયારે જવાની જરૂર પડે ત્યારે પૂછે. હવે આપણે બધું ફિક્સ કર્યું, કારણ કે ચિલકા બધા વક્રને જળ છે ને, એટલે એમને બધું એક જ ઢાળમાં ઢાળવા પડે. અને નહીં તો પછી તો મન ફાવતું થઈ જાય. 10 વાગ્યા બધું ગોરે. તો જેવો દેશ એવો વેશ, એમ જેવા ચેલા.
એ સમાજ એવી સમાચારી. તો ઉચિત સમાચાર વાળા એ સમાચારીના આચારમાં ધ્યાન રાખો. આચાર બધા કચ્છના મુનિઓના સરખા હોય પંચમહાવ્રત, પણ સમાચારી ભિન્ન ભિન્ન હોઈ શકે. કોઈ લાલ પાત્ર રાખે, કોઈ કાળા પાત્ર રાખે, કોઈ ઓઘામાં દશીઓ જોઈન્ટ રાખે, કોઈ દશીને પાટો જુદો રાખે, રોજ એનું પરિલન કરી અને પાછું એને બાંધે. પ્રતિક્રમણ આદિમાં પણ ભેદ હોય, શાવાશ્યકમાં ભેદ ના હોય. સ્તવનો, સંચાયો, એની કરવાની પદ્ધતિ એમાં પણ ભેદ હોઈ શકે. સાત સ્મરણ આપણા જુદા, અંચલ કચ્છના જુદા, ખડતર કચ્છના જુદા. હા, જે નવ સ્મરણ બે બધાને એક છે ને એ નથી બોલતા. વાર્ષિક મંગલિકમાં નમ્યુણ અને કલ્યાણ, બાકી સૌ જુનાલંગ છે. આપણું સંતિકરણ છે. હા, એ બંને ઉગ્ર છે એટલે મંગલ અવસરે એમનું ઉચ્ચારણ નથી. 11મો શ્લોક બોલતા શિવલિંગ ફાટ્યું, ધડાકા થયા. આ બીજો થયું ને. તાળા તૂટવા એ જુદી ચીજ છે, પણ શિવલિંગ ફાટવું એ બહુ જુદી ચીજ છે મહારાજ. એ બહુ ગંભીર ઘટના છે. શિવલિંગ ફાટી જાય, આખા નગરમાં ઉભા થઈ જાય એવી ઘટના છે. તાળા તૂટવા તો ઓહો ભાવ થઈ જાય. કેવા મહારાજ, કેવા પરમાત્મા ભક્ત છે. પરલોક પ્રધાન હોય ને એ જ અહીંયા સારું કરી ઉચિત વૃત્તિ કરી શકે. મારું પરલોક ન બગડે, આવતો ભાવ ન બગડે. અને મનુષ્ય જીવનમાં તો જ કરવાનું છે, કારણ કે મનુષ્ય જીવન પછી સુખ જીવન કોઈ બી આવે ને એ બહુ લાંબુ હોય, અતિ લાંબુ હોય. એટલે પછી એ ના બગડે એટલા માટે અહીંયા આગળ થોડું સુધારે લેવું. એ 50 વર્ષ છે ત્યાં સાગરોમાં હોઈ શકે. થોડુંક ભૂલ કરી નાખો ને તો ક્યાંક ત્યાંની હલકી દેવીનીમાં જતા રહો, કે વિદ્યુત માલિની જેમ આખી જિંદગી રોયા કરો. ત્યાં ગયા પછી ખબર પડે કે કેટલી ગ્રેડ છે. સારું અપગ્રેડ થવાનો કોઈ ચાન્સ જ નહીં. જે તૈયાર થયા પતી ગયું, ફિટ. જગ્યા બદલી ન શકો, કંટાળો તો ઘરવાળી બદલી ના શકો, કશું ના બદલી શકો. આ બી એક બહુ મોટી સજા છે ને. થોડી વાર તો સારું લાગે પણ પછી કંટાળો આવવા લાગે. એટલે જેવું મળ્યું છે એવું આનંદથી નિભાવી લેવું. એ અહીંયા આગળ હારી આરાધના કરી હોય તો આવે તો તમે દેવલોકમાં સુખી હો. નહીં તો સુખની વચ્ચે દુઃખી દુઃખી ને દુઃખી. કે અહીંયા કેટલાય શ્રીમંતો જે છે ને પોતાના કરતા બીજાને આગળ વધી ગયેલું જુએ તો આપણો બળી ઘાક થઈ જાય. મળેલાનો આનંદ ક્યારે ભોગવી જ ના શકે. એવું ત્યાં આગળ પણ છે. એટલે બહુ કે દેવલો વખાણવા લાયક નથી તાત્વિક દ્રષ્ટિએ. મનને મનાવતા જેને નથી આવડતું એ બધે દુઃખી થાય. પરિસ્થિતિમાં અનુકૂલન સાધતા જેને નથી આવડતું એ બધે દુઃખી થાય. અને અહીંયા આગળ ધર્મ જેને વ્યવસ્થિત કર્યો હોય એ જ એનું ચિત્ત સંતુલિત હોવાના કારણે
જે મળ્યું છે એમાં સંતુષ્ટ રહી અને એનો આનંદ ભોગવે અને એમાં થતું જેટલું સુકૃત થાય એટલું કરી લે. ગમે તેવો નીચી ગ્રેડનો દેવ હોય, ભગવાનના સમોસણમાં જવાનો બધાને અધિકાર મળે. એટલે એવોએ તીર્થયાત્રાઓ, ભગવાનના સમોસણમાં જવું, કેવળ જ્ઞાની મુનિઓ હોય તો એમનો સત્સંગ કરવો, આ રીતે પોતાના જીવનમાં જે મળેલી શક્તિ છે એનો ઉપયોગ કરી અને આનંદ પૂર્વક જીવે. બીજા હોય, બીજા દેવતાઓના વિલાસ જોઈ, હાય મને આવો વિલાસ નથી મળતો એમ જોઈને રડ્યા કરે. એક બહુ સરસ વાત છે ને, સંસારમાં બધે ગ્રેડ હોય, ધર્મમાં ગ્રેડ નથી. બધાને સરખો અધિકાર ઉપાશ્રયમાં આવવાનો, બધાને સરખો અધિકાર મંદિરમાં જવાનો, બધાને સરખો અધિકાર સંયમનો સ્વીકાર કરવાનો અને આરાધના કરવાનો. પછી જ્ઞાન તો જેવો જ્ઞાનાવર્ધક ક્ષોભ હોય એ પ્રમાણે મળે. એના માટે બહુ રોવું નહીં, પણ જ્ઞાન અને જ્ઞાનીનો વિના કરવો જેથી વધુ ને વધુ જ્ઞાનાવર્ધનો ક્ષોભ થાય. પણ જ્ઞાન અને જ્ઞાની જે છે એની ઈર્ષ્યા અને એની સ્પર્ધા કરવી નહીં, તો પાછું જ્ઞાનાવર્ધન વધારે બધાય. અત્યંત મેધાવી મુનિ છે, એના માટે ગુરુ મહારાજે પંડિત વ્યવસ્થા કરી. અલ્પ મેધાવી કે મને માટે કેમ નહીં? અરે પણ તારું આ કામ નથી. પેલો 6 મહિનામાં જેટલું ભણશે એટલું 6 વર્ષમાં તું ભણે એમ નથી. તો ઓછા ખર્ચે વધુ કામ થયું હોય એવું જ કામ ગુરુ કરે ને. તું અલ્પ મેધાવી છે, તારે લાયક જે છે તને કરાવે. થોડું જીવ વિચાર ભણાવીને એટલે બધા જીવ તત્વને તું ઓળખી લે, જેથી જીવ દેહ પાડી શકે. 10 વાગ્યા નીકળ્યા 4 અધ્યયન ભણાઈ દે, એમાં બધું આવી જાય. આ બધું તું ભણી શકે એમ જ નથી. ગરસ્તાઓને સજાને મહાપુરુષોને કરો, પ્રભુની સ્તવ ના કરો એટલે પુણ્ય વધે. ગુણવાનની જેટલી અનુમોદના કરે એટલું ગુણ મેળવવાની યોગ્યતા વધતી જાય. ઈર્ષ્યા કરે તો જે છે એ જાય. એટલે પરલોક પ્રધાન જે હોય એ જે ઉચિત પ્રવૃત્તિ કરે. પરલોકની વિરુદ્ધ જે કરતો હોય એને દૂરથી છોડી દેવો. જે પોતાના આત્માના જ અહિતની અંદર લઈ જતો હોય એ બીજાનું શું હિત કરવાનો હતો? હવે છે ને જેનો જે વિષય છે ને એ ભિન્ન થઈ જાય છે. કઈ રીતે? તો કે ઔચિત્યનો અભાવ થાય ને એટલે શું થાય? વિનાયક પ્રકુરવાણો રચયા માસવાતર, જે આગળ લગાડવાનું હતું એ પાછળ લાગી ગયું ને સુણને બદલે પૂછ થઈ ગઈ. આવું થાય. દૃષ્ટ ને અદૃષ્ટ ને દેખાતા ન દેખાતા એવા જે અપાય. દેખાતા એ આ લોકના અપાય, ન દેખાતા પરલોકના અપાય. એના પરિહારની જે પ્રવૃત્તિ એનો અભાવ થાય છે અનુચિત પ્રવૃત્તિમાં. ઉચિત પ્રવૃત્તિમાં એનો પરિહાર થાય છે, એના પરિહારનો અભાવ થાય છે. જે પરલોકમાં પરિણામ સુંદર હોય ને એ આ લોકમાં પણ પરિણામ સુંદર હોય છે. એટલે વિધિમાં તત્પર હોય એમાં ઉચિત પ્રવૃત્તિ તો સાથે હોય જ, અનુચિત પ્રવૃત્તિ ના હોય. ઉચિત એટલે તમે જે ભૂમિકાએ છો, શિષ્ય શિષ્યની ભૂમિકાએ, ગુરુ ગુરુની ભૂમિકાએ, ગુરુ ગુરુને ઉચિત રીતે વર્તે,
શિષ્યને ઉચિત રીતે વર્તે, ગૃહસ્થમાં પુત્રને ઉચિત રીતે વર્તે, પિતાને ઉચિત રીતે વર્તે, માની ઉચિત રીતે વર્તે, દીકરીને હોય એની ઉચિત રીતે વર્તે. સૌ પોતપોતાના ઉચિત ધર્મનું પાલન કરે. પોતે જે ભૂમિકાએ છે તે ભૂમિકાએ જે કરવા લાયક છે તે કરે. પપ્પા અને દીકરો બંને નિરાશર જઈ રહ્યા છે. પૂજાનો થાળ લઈ જવાનું છે, કોણ ઉપાડશે? તો ઉચિત. અને દીકરો ટેસ્ટથી ચાલે ને પપ્પા ઉપાડીને ચાલે તો અનુચિત. ગુરુ ને શિષ્ય સાથે ચાલતા હોય ત્યારે ગુરુ આગળ ચાલે ઉચિત, શિષ્ય પાછળ ચાલે અનુચિત. એટલે ભલે ગુરુ પાછળ થઈ જાય, ગુરુ ચલો આગળ થઈ જાય, અને એના જે મિત્ર હોય કે એના જે ભગત હોય એની સાથે વાત કરે તો હાલ્યો જાય. ગુરુ મોઢું લટકાઈને હાલતા આવે પાછળ. આ બધું ઘણું થતું હોય છે. સતત જાગૃતિ હોય એ જ અનુચિત પ્રવૃત્તિથી બચે. દરેક જગ્યાએ વડીલોમાં જાગૃતિ ખૂબ જોઈએ. કોઈનું પણ એક ઈચ્છા નો ભંગ આપણા દ્વારા ન થાય અને કોઈનું પણ ખોટી રીતે ઊભા ન રાખવા એ બાબતમાં વડીલો બહુ ચુસ્ત હતા. કોઈ આઈને ઊભો રહ્યો એટલે તરત પોતે એક બાજુ મૂકીને પહેલા એની અમે જોશે કેમ ભાઈ શું છે એ સાહેબ આ કામ છે, તરત એનું પતાવી દે. પછી પાછું પોતાના પતિને લાગી જાય. એવું નહીં બધી વાર મોઢું ઊંચું ના કરે, પેલો 15 મિનિટ સુધી ઊભો છે ના જોયા કરે. ગમે તેવા એકાગ્રતાની વાંચતા હોય તો પણ એટલી જાગૃતિ હોય. ગુરુબારનું બીજું તો કે એવી જગ્યાએ બે કે આખા ઉપાસનામાંથી કોઈ પણ સાધુ બહાર જતો હોય કે આવતો હોય એ એમની નજર બહાર ના હોય અને પોતે વાંચતા હોય, બધી જ પ્રવૃત્તિ કરતા હોય અને છતાં પણ અમારી પ્રવૃત્તિ એમની નજર બહાર ન જાય એટલા બધા છકો. આપણે કીધું તો શું ચંચળ ના ચંચળ નહીં, પાછી પોતાની ધારા ન તૂટે અને છતાં જવાબદારી બરોબર અદા કરે. શિષ્યોને યોગક્ષેમ, એને ઉચિત અનુચિત પ્રવૃત્તિ એ નજર બહાર ન રહે. એટલે ઉચિત થયા, અત્યંત જાગૃત. વિધિમાં તત્પર હોય જ રહી શકે. ચુસ્તતા છે ને. તમે એક વખત એબેજાડ કરવા માંડ્યા કંઈ બી પછી બધા કામો તમારે એવા જ થઈ જવાના. એકમાં વેઠ ઉતાર કરશો પછી આદત પડશે, બધું વેઠ ઉતાર કરવા માંડશો. એટલે ક્યાંય વેઠ નહીં ઉતારવાની, થોડું કરો પણ સરસ કરો. જે પરલોકમાં પરિણામ સુંદર છે આ લોકમાં પણ હોય એટલે વિધિ તત્પરતા પૂર્વક જ તો હોય. જે આ રીતે નથી કરતા એ બધા વિચાર વગરની પ્રવૃત્તિ કરવા વાળા છે. અપ્રેક્ષાપૂર્વક કાર્યનો હિ એવમ વિજૃંભન્તે યદુત એકત્ર અનુચિત કાર્યનો અન્યત્રોપી અનુચિત કાર્યનો ભવે. એક જગ્યાએ અનુચિત કરશે બધે અનુચિત થશે. એક જગ્યાએ તમે મોડા પડશો પછી બધા જ પ્રોગ્રામમાં મોડા પડશે. કેટલા બધા લોકોનો ટાઈમ ખરાબ કરશો. એટલે આ 3 વાત યાદ રાખવાની. વિધિપરા એટલે ભગવાનીનો, વિધિપરા ઉચિત ઉદ્દેશ્ય એ આ ચૈત્યવંદના અધિકારી છે. અને તમને એવા સમજીને ગુરુ મહારાજે આ અધિકાર આપ્યો છે. એટલે ગુરુ મહારાજ એમના વિશ્વાસનો ઘાત ન થાય એના માટે હંમેશા જાગૃત રહેવું. નવો ઉજ્જૈન નવલે શ્રાવણ એસો પર મુક્ત શુભ અપના મંગલાને ચલો બેસી પડવો હોય.